पॉसिबल है। બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ લગભગ હવે નક્કી થઈ ચૂક્યા છે। મહાનગરપાલિકા 15 ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જતી દેખાઈ રહી છે અને નગરપાલિકાનું ચિત્ર છે એ રસપ્રદ દેખાઈ રહ્યું છે। જો કે ભારતીય જનતા પાર્ટીને બધે જ હાથ ઉપર છે બંસી, પણ કોંગ્રેસ જે કહી રહ્યું હતું કે ફિનિક્સની જેમ ઊભું થશે, એ ફિનિક્સ જેવું ચિત્ર આ વખતે હજી જોવા નથી મળ્યું। હા, ગઈ વખત કરતા થોડી મજબૂતીથી આવી છે, પણ આપ આ વખતે ચોંકાવી ગઈ છે। સાચી વાત છે અને વધુ વિગતોમાં સાથે આપણી સાથે હિના જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી, તેની પાસેથી વધુ વિગતો મેળવશું। જી હિના। જી બિલકુલ બંશી, જોઈ શકાય વિધાનસભાની ચૂંટણી 2027માં આવી રહી છે અને એટલા માટે આ જે સેમી ફાઇનલ હતી અને ફાઇનલ માટે જ્યારે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવીને મેદાનમાં હતા, ત્યારે 2027 વિધાનસભાની પહેલા ગુજરાતમાં ભાજપની લહેર જોવા મળી રહી છે। 3 ટીકડીએ રચ્યો છે ફરી એક વખત ઇતિહાસ, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કારણ કે જગદીશ વિશ્વકર્મા ઉપર વધુ જવાબદારી હતી, કારણ કે 2021ની વાત કરવામાં આવે જ્યારે સીઆર પાટીલ પર જ્યારે તેઓ અધ્યક્ષ કરી રહ્યા હતા, ત્યારે 2021માં ભારતીય જનતા પાર્ટીએ 90%થી પણ વધુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઠક મેળવી હતી। ત્યારે જગદીશ વિશ્વકર્મા પર આ વધુ એક એના માટે ચેલેન્જ હતી, ત્યારે તેઓ ચેલેન્જમાં સફળ થયા છે। વધુ અપડેટ લેશું મારા સહયોગી હિતેન વિઠલાણી પાસેથી। બિલકુલ, જુઓ, હાલમાં જ પ્રદેશ અધ્યક્ષ બન્યા જગદીશ વિશ્વકર્મા, ત્યારબાદ તેમના માથા પર આ સૌથી મોટો એક ચેલેન્જ હતો કે સીઆર પાટીલ જે હાલ કેન્દ્રમાં મંત્રી છે, તે જે લેવલનું પરફોર્મન્સ કરીને ગયા છે તે પરફોર્મન્સ શું તે બરકરાર રાખે છે કે નહીં। પાર્ટી એક બહુ મોટો દાવ રમ્યો હતો અને તે દાવ ક્યાંક ને ક્યાંક પાર્ટીનો જે છે હાઈકમાન્ડનો તે સફળ થતો નજર આવી રહ્યો છે, કારણ કે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા છે અત્યાર સુધીના, તેમાં જોઈએ તો 10,000માંથી લગભગ 65 થી 70% જેટલી બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીના પાળામાં જઈ ચૂકી છે। એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ આલા કમાને સીઆર પાટીલ પછી જે જગદીશ વિશ્વકર્મા પર જે એક દાવ રમ્યો હતો તે તો સફળ થયો છે, પણ તેના જ સાથે સાથે આ વખતે એક વિજય રૂપાણી અને નીતિન પટેલ બાદ એક ફરી એકવાર આ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો કે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમની એક જુગલબંધી રાખવામાં આવે અને હર્ષ સંઘવી જે ગૃહમંત્રી તરીકે સારું કામ કરી ચૂક્યા હતા તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા। તો આ ત્રણેયની જોડી એ મળીને જે હિસાબે આ ચેલેન્જને એક્સેપ્ટ કરી અને જે હિસાબે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકર્તાઓને જગાડીને જે ચેલેન્જીસ હતી તેને દૂર કરીને જે આ પરિણામ દેખાડવાનું કામ કર્યું છે, ક્યાંક ને ક્યાંક સેમીફાઇનલમાં પાસ થઈ ચૂક્યા છે। જો વાત કરીએ હિના, તો 2021માં 90% બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી, તો 2022ની અંદર પરિણામ જે છે તે ક્યાંક ઉલટ જોવા મળ્યું હતું અને 156 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટી જીતી હતી। તો હવે જ્યારે 65 to 70% જીતી ચૂકી છે ભારતીય જનતા પાર્ટી અને આ જ રીતે પરિણામ રહેશે, અગર 90+ની ઉપર જાય છે આ પરિણામ 2026માં, તો નિશ્ચિત તौर પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ગ્રાઉન્ડ મજબૂત કરી દીધું છે। 2027ની રાહ આસાન થઈ જશે। જે 156નો જે ટાર્ગેટ સીઆર પાટીલ આ લોકો માટે સેટ કરીને ગયા હતા તે ફરી એકવાર અચીવ કરવું તેમના માટે સરળ બની જશે। જી બિલકુલ હિતેન, તો જોઈ શકાય ભારતીય જનતા પાર્ટીની આ ત્રિપુટી સફળ રહી છે સેમીફાઇનલમાં, ત્યારે ચોક્કસથી એવું માનવામાં આવે છે કે ફાઇનલમાં પણ ભારતીય જનતા પાર્ટીની આ ત્રિપુટી સારી એવી સફળતા મેળવાશે। ત્યારે પ્રીતિ અમારા સહયોગી જોડાઈ ગયા છે, જે પ્રીતિ ગ્રાફિક્સના માધ્યમથી આખો ચિતાર